हाय मित्रों, केम छो? आप बधा मजामां जशो। सीताराम, जय श्री कृष्ण, जय माताजी ने जय वसराज। स्वागत है तमारुं नवा व्लॉग में। तो आपणा व्लॉग में कन्टिन्यू रहेजो अने थोड़ो थोड़ो सपोर्ट करजो मित्रों। लाइक शेर ने सब्सक्राइब करता रहेजो। शुरू करिए आजनो नवो व्लॉग। ने आज आपणे मेहमान अहीं आववाना है ने मेहमान रोका है तो આપણે ક્યાંક આગળ ફરવા પણ જાઉં। તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। રોકાવાનું કરે ને તો આવે એટલે લગભગ તો આપણે જાઉં બપોર પછી ફરવા। सीताराम मित्रों, जय श्री कृष्ण, जय माताजी। स्वागत से तमारुं नवा व्लॉग में। तो आपણા व्लॉग में कन्टिन्यू રહેજો ने बधाईने राम राम ने सीताराम। तो આપણે आज જવાનું છે ફરવા। ખોડિયાર માની નાવડ માની જન્મભूमि है, ત્યાં જવાનું છે આપણે બહાર ને પછી ત્યાંથી આગળ ક્યાં ક્યાં જઈએ તે આપણા વ્લોગમાં બન્યા રહેજો। અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો। આપણે દર્શન કરીએ અને તમને ઘરે બેઠા કરાવીએ તો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી તમને પણ ઘરે બેઠા દર્શન થાય। तो जो फाइनली मित्रों આપણે ઘણા બધા દર્શન કરવાના છે। તો અયોધ્યાપુરમ પણ જઈશું આપણે ત્યાંથી, પણ ક્યારે પૂગીએ કઈ નક્કી ન રહે। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। અયોધ્યાપુરમ જૈન મંદિર હે, વાહ સરસ, ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે। નવું મંદિર બન્યું અને હજી કામકાજ ચાલુ છે। બાજુ કેટલા વર્ષ કામ ચાલે કઈ નક્કી ન રહે। તો આપણે ડિસ્ટ્રિક્ટમાં અયોધ્યાપુરમ જૈન મંદિરના દર્શન કર્યું। આ બાજુ ઝાડમાં બહુ ફાઇનલી પહોંચી ગયા છે રોહી શાળા આપણે। તો મળીએ આવડમાં ખોડિયારમાંની જન્મભૂમિ હે, જન્મ સ્થળ ખોડિયારમાં આવડમાંનું બધું માતાજીનું હાથી બેનુંના દર્શન થાય અહીંયા આવડમાં જોગણમાં તોગણમાં ખોડિયારમાં। આવી શ્રી આવડ ખોડલ જન્મભૂમિ। તો જો આ છે ખોડિયારમાં ને જો ઉપર બધી માતાજીના સતી હાથ બેનોના મૂર્તિઓ છે। ગેટને ઉપર જ અંદર જાતા જ આપણે તો ચાલો દર્શન કરીએ માતાજીઓના। શીતલેશ્વર મહાદેવ સંઘ હારો હે ને ઘણા બધા માણસો છે આપણે યાત્રા પ્રવાસમાં। તો કોઈને જવું હોય તો પણ કોન્ટેક કરજો, કહેજો, કોમેન્ટમાં જણાવજો। કાયમી રૂટની બસો ચાલુ જ હોય યાત્રા પ્રવાસની। આપણે આગળના વિડીયામાં નંબર પણ નાખેલા હે, કોઈને જવું હોય તો કોન્ટેક કરજો સગનભાઈનો। જન્મભૂમિ ધામ આવડમાં ખોડલમાં। તો ચાલો મિત્રો દર્શન કરીએ આપણે બધાય માતાજીના। તે બેનું બેઠ્યું અહીંયા જો ત્રિશુળ ને ફોટા ને કેટલા બધા હે। માનતા હોય લોકોને તો માનતા પૂરી કરવા આવે બધાય ત્યાં।
તો મિત્રો હવે આપણે આવી ગયા છે અયોધ્યાપુરમ. અયોધ્યાપુરમ જૈન મંદિર. જોકે ઓલા અયોધ્યા મંદિર છે એ દૂર છે બહુ, ત્યાં ન પૂગી શકે ને, તો અહીંયા પાછું બીજું અયોધ્યાપુરમ જૈન મંદિર. નવું જ સ્થળ છે ને, હજી તો કામકાજ ચાલુ છે, નવું બન્યું છે. તો ચાલો આપણે દર્શન કરીએ ને મુલાકાત લઈએ. બહુ ઊંચું મંદિર છે, કારણ કે નાખી નજર નથી પડતી એટલું. હજી તો કામકાજ કાંજણી કેટલા વર્ષો ચાલશે. તો આપણા બ્લોકમાં બન્યા રહેજો. જો આપણે દર્શન કરીએ અયોધ્યાપુરમ જૈન મંદિરના. તો ચાલો મળીએ. જો ગેટ ને મસ્ત છે એનું, બારોબાર પણ બહુ વ્યૂ આવે, સરસ લોકેશન છે. તો આપણે બધા હળી મળીને દર્શન કરીએ. જો કેટલો સુંદર નજારો છે, બધો બહારનો નજારો છે. વિશાળ જગ્યા છે, મોટી બધી. જો હાથીઓ ને ગેટી સરસ છે. આ બધા બેહવાની જગ્યા છે, સીટું છે. નીચે એટલું ગ્રાઉન્ડ છે, મસ્ત કમળ છે. બહારનો નજારો આપણે જોઈએ. આ બધો બહારનો નજારો છે. ગ્રાઉન્ડ બહુ મોટું છે, મસ્ત. અને જ્યાં બધી મૂર્તિઓ છે, કારણ કે અંદર આપણે વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, બારોબારનું શૂટિંગ કરવાની. તો જ્યાં અંદર મોટી મૂર્તિ છે ભગવાનની, જૈન મંદિર છે એટલે અયોધ્યાપુરમ જૈન મંદિર. ને જ્યાં બારોબાર મસ્ત મજાની મૂર્તિઓ છે, ફરતીયું છે મૂર્તિઓ. એટલે આપણે ભગવાનના દર્શન કરીએ. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો નવા વિડીયો ઘરે બેઠા જોવા મળશે. બાકી મસ્ત મંદિર છે. ટાઈમ લઈને આવીએ ને તો મજા આવે દર્શન કરવાની. ને આપણે વાંચતા જઈએ ને તો આપણે સમજાય બધું. બધાય ભગવાન છે, બહુ વિશાળ જગ્યા છે. જો કોતરણીથી બધું બનાવેલું છે, ડિઝાઇન વાળો નકશી છે. બધા હાથીઓ છે, નીચે હાથી ને ઉપર બધા ભગવાન ને બધા અલગ અલગ છે ચિત્ર. બધા પથ્થરથી નકશીમાં બનાવેલા છે. પથ્થર કોતરે કોતરીને બધું જો બનાવ્યું છે. તો અયોધ્યાપુરમ જૈન મંદિર કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં જણાવજો. બાકી તો બહુ આનંદ આવ્યો આવીને, કારણ કે નીકળીએ તો આ બધું જાણવાનું ને જોવાનું જડે બહાર. આપણે તો નીકળી જ જાય. જો કે પહેલાં હરિદ્વાર ને બધું ફરી આવ્યા. તો કચ્છમાં ચેનલમાં નવા હોય તો એ બધા વિડીયો જોજો, જેથી ઘરે બેઠા તમને ગંગા મૈયાની બધી આરતી જોવા મળે. કારણ કે આપણા આગળના વિડીયોમાં બધાય દેવ દર્શન છે. કચ્છમાં જેટલા મંદિર છે એટલા બધાય છે. ને હરિદ્વારના દર્શન પણ એમાં છે એ બ્લોગમાં. બાકી જામાં હજી કામકાજ ચાલુ છે. કામકાજ ચાલુ છે એટલે અંદરનો ગેટ બંધ છે. એટલીમાંથી જવાય અંદર દર્શન કરવા દઈએ બધાયને. બાકી જો જગ્યા કેટલી વિશાળ છે, બહુ સરસ છે. સગવડ પણ ઘણી બધી છે અને પગતાણી બહુ સારી છે. પાર્કિંગ માટેનું ગ્રાઉન્ડ પણ એટલું મસ્ત છે. બરાબર. અહીં પણ આપણે આરતી ટાણે આવીએ તો પણ જે ઊભી ન આપતા હોય એની બેહવાની સગવડ પણ સારી છે બધી. ને આ બધું
પથ્થરથી જ બનાવેલું હે. જા ડિઝાઇન હે ને એ બધી પથ્થરની ખુરશીનું, એવી ડિઝાઇન પથ્થરમાં બનાવેલી હે. તૈયાર લઈને મૂક્યું નથી, બધું કોતરીને બનાવ્યું. હા, અહીંયા જો રસ્તો હે સીડી